આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. જંગાર ગામના ગૌચરમાં બહુચર્ચિત માટી ખોદકામ પ્રકરણમાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખુલાસો કરાયો હતો. થોડા દિવસો પહેલાં ભરૂચ તાલુકાના જંગાર ગામના ગૌચરમાં કથિત મોટી ખોદકામનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. જંગાર ગામના ગૌચરમાંથી હજારો મેટ્રિક ટન પીળી માટીનું ખોદકામ કરાવી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. સમગ્ર માટી ખોદકામ સંદર્ભે જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો થતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જંગાર ગામમાં પહોંચી જઈ અરજદાર નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ સાથે રાખી જ્યાં માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું તે જગ્યા પર પોલીસ બંદોબસ્ત સાથે નિરીક્ષણ તેમજ માપણી કરી જરૂરી તપાસ હાથ ધરી હતી. જે સંદર્ભે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્યો દ્વારા રવિવારના રોજ જંગાર ગ્રામ પંચાયતમાં મીડિયાકર્મીઓ સમક્ષ માટી ખોદકામ બાબતે નિવેદનો આપવામાં આવ્યા હતા. કથિત માટી ખોદકામ બાબતે ગામના સરપંચ મખદૂમ શાહ દીવાને અરજદાર નૂર મોહમ્મદ અબ્દુલ પટેલ દ્વારા થયેલા તમામ આક્ષેપોને રદિયો આપ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયતના સદસ્ય મુસ્તાકભાઈ ઉંદેરાને અરજદારને જોઈ લેવાની ધમકી બાબતે પૂછતા જણાવ્યું હતું કે એવી કોઈ ધમકી આપી નથી અને મુસ્તાકભાઈએ માટી ખોદકામ બાબતે અરજદાર નૂર મોહમ્મદ પર નાણાં માંગણીના આક્ષેપો કર્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા જંગાર ગામમાં કરાયેલા વિકાસના કામો બાબતે મીડિયાકર્મીઓએ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે બહુચર્ચિત જંગાર ગામના માટી ખોદકામ પ્રકરણમાં ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો કરી અને તેના પર થયેલા તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા થયેલ તપાસમાં શું બહાર આવે છે તો તે અહેવાલ બાદ જાણવા મળશે. હવે અત્યારે જે આ વિનોદભાઈએ ખોટો અબજેક્ટ લગાવ્યો છે એ લોકોએ અમારી પર એ ખોટું છે. કારણ કે અમારા આખા ગામનું અને મસ્જિદનું પાણી થઈને દુધજા તળાવમાં જાય છે. દુધજા તળાવમાં જાય સીધું ખાડીમાં જાય ને ખાડીમાં સીધું એ થઈને આખી કાચ થઈને સીધું હાઈવે પર જાય છે. બસ બીજું કશું નથી. નેશનલ હાઈવે આ સમસામનો રસ્તો તો ખોટો છે. રસ્તો તો અમારે બનાવવાનો છે. હજુ 2 વર્ષ બાકી છે, 2-3 વર્ષ બાકી છે. એ રસ્તો અમે બનાવી દઈશું. હા, એ ખોટો આપશે ઓબ્જેક્શન અમારી પર નાખ્યા છે. વિનોદભાઈનો એવો આક્ષેપ છે કે જે સ્મશાન છે વસાવા સમાજનું એ સ્મશાન પર એ લોકોએ માટી ખોદી નાખેલી વેચી દીધી. ખોટી વાત છે. નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલે જંગાર ગ્રામ પંચાયત સામે જે આક્ષેપો મૂકેલા છે એના બારામાં અમે જવાબ આપીએ છીએ કે નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ જે NGO ચલાવે છે એને જંગાર ગામના વિકાસ થયેલો તે દેખાતો નથી. 8 મહિનામાં અમે જંગાર ગ્રામ પંચાયતે 40 લાખમાં વિકાસ કરેલો છે અને આ જે કાચ ખોદવાનું કામ એ પણ ઘણું જ અગત્યનું છે જંગાર ગામ માટે અને એમાં અમે કોઈ સરકારી ગ્રાન્ટ વાપરેલી નથી. અમને અમારા ગામના વિદેશમાં વસતા જે લોકો છે અમને સંપૂર્ણ તન મન ધનથી અમને સહકાર આપેલો છે અને એમના પૈસાથી અમે પંચાયતના ઉપર બોર્ડ પણ મારીએ છીએ અને એમને રસીદ પણ આપીએ છીએ અને એમના પૈસાથી જ આ કાચ ખોદવાનું કામ ચાલુ કરેલું છે અને સંપૂર્ણ ગામમાં અમારા સાથે 80% લોકો છે. જૂજ લોકો એવા છે કે જેમને 20-30 વર્ષ રાજ કર્યું પંચાયતમાં અને કશું જ નથી કરી શક્યા અને ગામને ખંડોળ બનાવી દીધેલું. એ ગામ આજે જંગાર ગ્રામ પંચાયતે 8 મહિનાના અમારા સમય દરમિયાનમાં 40 લાખના કામો કરીને ગામને આજુબાજુના ગામોમાં સારા નામ તરીકે ઓળખાણ તરીકે અમે આપી દીધેલું છે. અને બીજું કે એ લોકોની નજીકના જે લોકો હતા એમને ગૌચરની જમીન પચાવી પાડેલી અને એ જમીનમાં જે કાચ બંધ કરી દીધેલી એ કાચ ખોલવાથી સામે પક્ષના લોકો અમારા ઉપર ખોટા આક્ષેપો મૂકી ને જબરજસ્તીથી કે ભાઈ આ એમના માજી સરપંચોએ જે ગૌચરની જમીન કદાપી બીજાના નામ પર થતી નથી એવું કૃત્ય કરેલું છે એ સરપંચોએ કે ગૌચરની જમીન પર નામ પર કરી આપેલી છે અને હવે એની કાર્યવાહી અમે આગળ ચલાવવાના છે કે ગૌચરની જમીન કલેક્ટરના હુકમ સિવાય નામ પર થતી નથી તો આ જમીન કઈ રીતના એ લોકોએ નામ પર કરી આપી અને ખરાબાની જમીનમાં પણ એ લોકોએ મકાનો બનાવીને આકારણી પર ચડાવી દીધેલા છે. એટલે હવે અમે જે કંઈ ગામમાં જે તકલીફો હતી એ બધી દૂર કરીને જે અમારા નારાવેલો વિસ્તાર છે ત્યાં આગળ બહુ જ ઊંડો ખાડો હતો, લગભગ 30 ફૂટ ઊંડો અને 25-30 ફૂટ પહોળો ખાડો હતો. ત્યાં અમે જે કાચ ખોલેલી છે એ બધી માટી અમે ત્યાં પૂરેલી છે અને ગામના વિકાસમાં જે મોહલ્લામાં જેવી જરૂરત હતી કે જે જગ્યાએ રસ્તા બનાવવાના હતા, જ્યાં ખાડા હતા તે જગ્યાએ અમે માટી પૂરાણ કરેલું છે અને હાલ પણ એ ઢગલા મોજૂદ છે
અમે કશું વેચેલું નથી અને અમને અમારા ગામની લાગણી છે. અમે 40 લાખનું જે કામો કરેલા છે તે ગામના લોકો જાણે જ છે અને તે બહુ સારી રીતના વાકેફ થઈ ગયા છે કે આ લોકો જ પંચાયત ચલાવી શકે એમ છે. અગાઉના લોકો એટલે જંગલને ખલાસ કરી નાખ્યું છે. અરજદાર તરફથી આક્ષેપ છે કે મને ફોન પર જોઈ લેવાની ધમકી મળેલી. અરજદારે અમારી પાસે 50,000ની માંગણી કરેલી 3 તારીખે. અરજદાર નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ NGO ચલાવે છે અને પત્રકારના નામે લોકોને લૂંટે છે. એના ઉપર ઘણી ફરિયાદીઓ બી થયેલી છે અને નહેર ખાતાવાળાએ પણ એના ઉપર ફરિયાદી કરેલી છે નબીપુર પોલીસ સ્ટેશનમાં. અને હાલ પણ મેં પણ જે એમને મારા ઉપર આક્ષેપ લગાવ્યો છે અમારી જંગલ ગ્રામ પંચાયત ઉપર કે કોળી સમાજનું સ્મશાન ખોટી કાઢેલું છે, તો એમાં અમે કોળી સમાજના લોકોને પણ એના જવાબો નબીપુર પોલીસ સ્ટેશનમાં થઈ ગયેલા છે અને ટૂંક સમયમાં એમના ઉપર FIR દાખલ થશે. અમારી ઉપર ખોટા આક્ષેપો માટીકામના મૂકેલા છે, એ સદંતર ખોટા છે ને ગંગા ગામનો કાચ ખોડેલો છે, એ પાણી જાય એવું છે. કાચ ખોડેલો છે, અમે ખોટા આક્ષેપો મૂકેલા છે પેલા લોકોએ, એ સદંતર ખોટા છે ને અમે સરકારની પાસેથી બધું કાયદા કરેથી બધું લીધેલું છે. લખાણ છે ખાસ ખનીજમાંથી ને મામલતદારમાંથી લખાણ લીધેલું છે બધેથી, એ બધી ખોટો છે ને આ ખોડાવીએ છીએ અમે. ને વરસાદના પાણી જવાનો કાચ છે, એ 4 ગામોનું પાણી અહીંયાને નીકળે છે. માસ ઉપરાલી બરઠાણા ને સામલોડ 4 ગામોનું પાણી નીકળે છે. જંગલ ગામની હાઈસ્કૂલની પાછળ રહીને તળાવ છે, તળાવમાં રહીને કાચ જાય છે. ત્યાંથી કબ્રસ્તાન પાછળ રહીને તળાવ છે ત્યાં રહીને નીકળે છે. ત્યાંથી દુધિયા તળાવ થઈ ને ખાડીમાં રહી ને નેશનલ હાઈવે નંબર 8 પર કાચ જાય છે. 3 કિલોમીટર લાંબુ કાચ છે. એના માટે આ લોકોએ અમારી પર ખોટા આક્ષેપો મૂકીને અરજીઓ કરીએ. વિકાસનો કામો ઘણોમાં કરીએ છીએ. બસ એ આમાં એક આક્ષેપ એવો છે કે જે સ્મશાન છે વસાવા સમાજનું, એ સ્મશાન પર ખોદી કાઢેલું છે, એ વિશે આપ શું કહેવા માંગો છો? એ શમશાનમાં કંઈ ખોદેલું નથી, સાઈડ પરથી અમે ખોદેલું છે. શમશાન તો ઘણું દૂર છે ને ચોમાસા આવે એટલે ચોમાસાનું પાણી જાય એવું નથી. અમે રસ્તો બી બનાવેલો છે શમશાનનો, 1 લાખના ફ્લેવર બ્લોક બી નાખેલા છે ને માટી અહીંયા બી પૂરેલી છે ખોદકામ કરીને. ના ખોટા આક્ષેપો વિનોદભાઈએ મૂકેલા છે અમારી પર. અમે શમશાનનું એવું કંઈ કરેલું છે જ નથી. બીજો એક આક્ષેપ એવો છે કે 1000 મેટ્રિક ટન માટી બારોબાર સરપંચે વેચી મારી છે. ના, અમે એક તગાડી પણ વેચી નથી. એ દાદાનું ગોચર છે ને વિકાસના કામો જ કર્યા અને અહીંયા બધા પૂરેલા છે. બધું આ ગામના તળાવના રસ્તાઓ પૂરેલા ખેડૂત લોકોના એ ખોટા આક્ષેપો મૂકેલા છે.